सोने की छड़ी रुपए की विशाल जरबड़िया डामा मोतल की माला ए पिंगल गटना राजवी पंजार ने घड़ी खमा कटारी अंगड़ेज का बोले कटारी अंगड़ेज का बोले कटली तलवार कटली तलवार कटारी अंगड़ेज का बोले आज राजा बोला पता नामी रह गया आज राजा बोला पता नामी रह गया आई राज ने दरबार ने सुना पड़ा कर राजा बोला पता नामी रह गया हाँ वो प्रधान जी मारा बापू ने नमन करे बरोबर प्रधान ने मारा बापू ने घड़ी खम्बा बापू ने जाजी खम्बा अरे बापू અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હા રે બીરા પ્રધાન અત્યારે બોલાવવાના કારણ એટલા જ છે કેટલા ક્યાં જ પેલા તો મને જણાવો શું ક્યાં જ મારા ઘર ફીગરની ભજા હા સુખી છે કે દુખી અરે બાપુ તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને શું વાંધો હોય હા હા પ્રધાનજી જી હંમેશના માટે આમ જ ચાલવું જોઈએ બાપુ આમ જ હાલશે ઉપાધિ મેલી દ્યો માટે પ્રધાનજી જી કોઈ દિવસ નહીં હા અને આજ મારા ઘરને કાંગડે હા હાજ કાઢી તે કોયલ હા હાજ મીઠા અને મધુર ટવકા કરતી જણાય છે એ ગધની બપોરની આમ કરે છે લગભગ ઈંડા મૂકવાનું થઈ છે પ્રધાનજી હા માટે આજ મને એવું લાગે છે કેવું કે કોઈ દુશ્મનનો ઘરનો માણસ હા મારા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે બરોબર માટે પ્રધાનજી જી રાજની ડેલીએ હા અને રાજના કાંગડે હા એવા ચોકી ફેરા કરો કેવા અંદરનો માણસ બહાર નહીં નહીં બહારનો માણસ અંદર નહીં નહીં અરે પ્રધાનજી જી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ને હા ત્યાં સુધી મારા રાજની અંદર અંદર ચકલું પણ ફરકવું જોઈએ એ એમણે મોઢેથી વાત કરી હોત ને
તોય દઈશ પડત. આ ઘા ખોટો કરી લીધો. અરે યાર આવી રીતે હોય. અહીંયા ડ્યુટી પાસે આવ્યું. બાપુ ઉપાધિ મેલી દ્યો. હા પ્રધાનજી. જા લગણ હું તમારા ભેગો નોકરી કરું ને હા પ્રધાનજી. તા લગણ આપણા રાજની માલિકો ખીલી ખટાકો ન થાય. વાહ પ્રધાનજી. જેમ બાપુ જુનાગઢની બજારમાં હા પ્રધાનજી. રા માંડલિક નું રાજ આવતું બરોબર છે પ્રધાનજી. બાપુ એમાં માંડણ નામનો માણસ કામ કરતો. અરે હા પ્રધાનજી. જુનાગઢની બજારમાં માંડણના રાયખા રીએ અને માંડણના કાયઢા જાય. ચાલ. જુનાગઢમાં માંડણ કેમ થાય બરોબર છે પ્રધાનજી. એમ બાપુ હું તમારા ભેગો નોકરી કરું ને અરે હા પ્રધાનજી. મારા રાયખા રીએ અને મારા કાયઢા જાય. પિંગલગઢમાં આ ભગો કેમ થાય. હા પ્રધાનજી. હા ચકલા કોઈ દી બાજ નો બને. તો દઈ દ્યો મોરે મોરો. હા પ્રધાનજી. હા લાગશે વાર પણ આવશે મજા. અરે તો રામનાથ પરાની મેલડી ના હામ જો હામે હામયા કરવા નો આવું ને તો ચાલે થઈ ગયા હામયા. મારી વાત ઉપર ભરોસો રાખજો. સમસાણ ત્યારે જમાવો વાહરવું. બોલાઈ ગયું સિંહાસન કેવા ગયું સમસાણ બોલાઈ ગઈ. બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાપુલામ ગોળ બાપુલામ ગોળ. હું તમારી રમત કરતો તો. આ બી રમત હોય પ્રધાનજી. આપણે બાપ દીકરો રાજમાં રમત નહોતા કરતા. હા પ્રધાનજી. તમે ઓશિકો લઈ રૂમ મેં કેસ કરી લીધો. બરોબર છે પ્રધાનજી. બસ મેં છૂટા ઓશિકાને ઘા કર્યો તમે ઈટાઈ ગયા ગોથું ખાઈ. કે નિશાણા છે બાપ માર બોલતા નથી કે બોલવાની કેમ બાપુ બાતા લીધી કે બાપુને બોનવીટા પીવડાવો બાપુ મૂળમાં નથી આવી ગયા. સેન્ડવિચ લાયો તો ખાતા નથી. આઈસ્ક્રીમ લેવો તો ભાવતું નથી. ભાવે છે બપોરે 2 ડબ્બી દાબી ગયા તો મુઈશું નાક ને બધું લબો તબો કરી મૂક. તો અહીંયા વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર શ્રી સંજયસિંહ રાણા અત્રે પધારેલ છે. કિહોર પરિવાર વતી એમને પણ હૃદયના ભાવથી આવકારીએ છીએ. પધારો. શાબાશ રાજના રમકડા શાબાશ રાજના રમકડા શાબાશ. આ મારું પીરવાડ હા આ મારું પીરવાડ હા. જો મારો મેઘાણી જો મારો મેઘાણી જો.
છે કોઈ હાજર? આ રહ્યા જીજાજી. પણ એને મેં કીધું, તમને કીધું જીજાજી. એય એ તું હેનો જીજાજી એલા? કા આમાંથી એકે બેન તન દીધી? તો એકાદી દિયો તો મારું ઘરે હેરું ફેરું રીએ. એ તને એકે બેન દેવાની નથી, તારે હરું ભેરું ઘર રાખવાનુંય નથી. એ તો રાખો તમારી માને ઘરે, કરજો અગરબત્તી કા મીણબત્તી. હાજી ડેમ માં નાખી દેવાની છે પણ તને નથી દેવાની. હે તારું મોઢું તો જો કોક ને પૂછતો જોડી જામે કે તઈ તમારું મોઢું જોવો ને તૈણીનું. આ તે પૂછતો લાગે ને કાચની પૂતળિયું લાગે ત્રણેય. ઈ તો મારું મન સમજે. 8:30 વાગ્યાની બેઠી બેઠી સોપડતી હતી, તઈએ કલર ફેર્યો ન કરતો ધોરા દીએ નથી વર્તાતીયું. એય એ તું નતો સોપડતો? મેં તો થોડોક જ સોયપડો હે. હા પણ સોપડો તો ખરો ને. હા હું આવી હો. એ પાણી ભરવા એ હું લઈને મર્યું. બેડું હું કેરબો લઈને આવ્યો છો. હાલે સલકી ગયો, મોઢા લગન ભરી દીધો. હે હે ત્યાં જો હા, તું આજ જમવા કેમ નો આવ્યો? હું વાડીએ નતો. લે તું એલી કઈ કેવા નથી ગયા ને? એલા કેવા તો આવી થી હું. મારા બા ઘરે હતા, તું નતો, તારા બા હતા. ગોઠણિયા પહેર હાલતા હતા. હા આઈ મારા બા. કેમ તેને મજા નથી? ઈ ઓલી વાલા મુઈ નસ બેને કેમ? પથારી ફેરવી નાખી. વેક્સિન ઇન્જેક્શન દેવા નહોતા આવતા ઘરે ઘરે, ડોહીને ખંભે મુઈ પડતો ને ગોઠણમાં દાબીને વહી ગયા. એલા તો તે નો લીધી વેક્સિન? કોને? તે મેં હવાર જ લીધી. એકની બદલે બે લીધી. તો કેમ જમવા ન આવ્યો? પછી શું આવું આમાં વાડીએ કામ એટલા. એ અમારા ખુશીની હગાઈ હતી. આની હગાઈ હતી. હા તે કેટલા વર્ષે કર્યું આનું? લે હાવ નાની ઉંમરમાં 35 વર્ષે. ઓહો, તો હાવ નાનું બાળ કહેવાય હજી તો. તો હા તઈ હવે લગન પછી કેદી રાખ્યા? મારા બાપા કહેતા કે લગન 15-20 વર્ષ પછી દેવાના છે. 15-20 વર્ષ પછી. હા એટલે 35 વર્ષે હગાઈ કરીને હા. 15 વર્ષ પછી લગન. હા એટલે 35 ને 15 50. હા તોલા હમે વાળાને શું આનો દાડો ખાવો? પણ ઈ તારે ક્યાં જોવાનું છે? ઓલાને કઈ હરખ નહીં, ક્યાંય ફરવા જાવું, ફોટો બોટો પડાવવો, એવો કઈ નહીં શોખ કોઈ? યા બધા એડજસ્ટ કર. ભલે એડજસ્ટ કર લે હે હો. હા હા અને તમે તણે હગી બેનું, હા હા તમે બે તો બેનું જેવી લાગો છો, હા પણ આ તો ભાભુ હોય એવા લાગે છે. એય હે? એ મારી મોટી બેન છે. આ મોટી. તો હા હા હા. મોટાના ઘરમાં. રોગનો ખાટલો. એલા એ એમ બોલાય? કરે સાવ. હે વાંધો ને ભરી લ્યો એમ પાણી. નહીં નીકળ્યું, પાણી નથી ભરવાનું. તો ગારો હોત કરશો અહીંયા? નહીં કઈ? અમને એટલો હરખ છે આજ. હે હા એટલે અમે અહીંયા ત્રણેય બેનું રાસ રમવાનું છે. હા. હા અને તારે રમવાનું છે. પણ એમ નહીં, રાસ કરતા ટીટોળો ગો રમો ને તો હું રમું તમારે પણ ભેગો. ટીટોડો અમને નો ફાવે. ટીટોડો અમને આવડતો નથી. હું કવિ ગાવતો નહીં ફાવે. કયું? મેરે રે કરમ મે બાવળિયાળી કાટા. હાલે થયો બેઠો કાંટો. હાલે. કા હું થયું? એલા ફટાકડા ક્યાં ફૂટ્યા? હે ફટાકડા ક્યાં ફૂટ્યા? રાજમાં ખોરા પરત છે. કોનું? તારું? તો હું નહીં મેળ પડ્યા તારે? નહીં એ પણ તને બાપુને પૂછતા જ ન એમ આવડ્યું. હાથ નો ડરત્યો. કેમ? ગદગદિયા થાય છે. એમાં હું ગદગદે થાય? આપણે હેરખાસ કહેવાય સારે. હરકા કેત કહેવાય. તમારે છે આ બધુંય? હાથી તો કાઢ નાખ એટલે રેડી. એ હું મામૂલી છે. તો 80 રૂપિયા લે છે. ભરી લ્યો પાણી. બાપુને પૂછ્યા તો ખરો આશ્રમમાં દે તો. અને વાલ ભર્યું ને પ્રેમ ભર્યું પૂછજે. તો તું પૂછી લે જા. ના જા તું જા. બાપુ ક્યાં તમારે પાસે નથી બોલું? તો તમારું ક્યાં ગયું? કહું છું છોકરીઓ પાણી ભરવા આવી છે ને ઘડીક વાર રાસ રમવાની છે. હું એના ભેગો જાઉં, પગાઈ મોકરો થાય ને ખરી ન વધે. પણ તો ના પાડી દેવા, ઘા કરવાની ક્યાં વાત આવે? કેમ એટલે શું થયું? એને ના પાડી કે બે હેઠી, ઓલો હેઠો. તો બે જાને હેઠી. તમે તમારી રીતે ભરીને. હા જા, એવું લાગે ને તો આવજે વચ્ચે રમવા ક્યારેક. હો ઓ બેજા આવતો નહીં હવે સવાર સુધી. બેજા. હાલ.
જો